વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે બરોડા મેડિકલ કોલેજ દ્વારા તારીખ 9 જૂનથી 14 જૂન સુધી સ્વૈચ્છિક રક્તદાતાઓના સન્માન તથા રક્તદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 1868માં 14 જૂને કાર્લ લેન્ડસ્ટીનરનો જન્મ થયો હતો. આ જીવ વૈજ્ઞાનિકે જ માનવમાં શરીરના વિવિધ ગ્રુપોના લોહી છે તેનું સંશોધન કર્યું હતું અને આ મહત્વપૂર્ણ રિસર્ચ બદલ વર્ષ 1930માં તેમને ફિઝિયોલોજીમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વિશ્વ રક્તદાન દિવસ 14 જૂનના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા દર વર્ષે 14મી જૂને રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1997માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ 100% સ્વૈચ્છિક રક્તદાન નીતિનો પાયો નાખ્યો હતો. વર્ષ 1997માં સંસ્થાએ લક્ષ્ય નક્કી કર્યું હતું કે વિશ્વના 124 મોટા દેશોએ સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવું જોઈએ. તેનો ઉદ્દેશ્ય બીમાર લોકોને પૈસા આપીને લોહી ખરીદવાની જરૂર ન પડે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 49 દેશોએ તેનો અમલ કર્યો છે. ત્યારે બરોડા મેડિકલ કોલેજના મેડિકલ સ્ટુડન્ટ્સ દ્વારા પોસ્ટર્સ સાથે તારીખ 9 જૂનથી 14 જૂન સુધી રક્તદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સાથે જ સ્વૈચ્છિક રક્તદાતાઓનું સન્માન કરવામાં આવશે. તેમાં શિબિર થકી તેમજ સ્વૈચ્છિક રક્તદાન કરતા દાતાઓનું સન્માન કરવામાં આવનાર છે. આપણે જય રક્તદાતા, આપણે 14 જૂન એટલે વર્લ્ડ બ્લડ ડોનર ડે, એમાં આપણે શું કરીએ છીએ કે જેને એબીઓ બ્લડ ગ્રુપની શોધ કરી છે એ વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટીનરના જન્મદિવસ નિમિત્તે આપણા બ્લડ ડોનર ડે ઉજવાય છે. શું કામ એને ઉજવવાનો છે કે વોલન્ટરી અને નોન રેન્યુમરેટેડ એટલે સ્વૈચ્છિક અને અપેક્ષા રહિતનું, કે આ જે લોહી છે કે જે પોતાની જાતે આપે છે અને કોઈ પણ જાતની આશા વગર કે ફાઇનાન્શિયલ આશા કે બીજું કોઈ પણ વસ્તુની આશા વગર આપે છે, એ લોહી સુરક્ષિત હોય છે. એટલે સુરક્ષિત હોય, એની ગુણવત્તા સારી હોય, એટલે જે પેશન્ટને ચડે એને નુકસાન પણ ના થાય અને એને જે કામ આવવાનું હોય લોહી એની ગુણવત્તા મળે એટલે એને ઇફેક્ટ પણ કરે. એટલે આ સ્વૈચ્છિક અને અપેક્ષા રહિતનું દાન છે એ લોકો કોણ આપે છે કે જે વોલન્ટરી ડોનર્સ હોય એ આપે છે. તો આ ડોનર્સનું આજે જે દિવસ છે એ સન્માન કરવા માટેનો દિવસ છે કે જે લોકો વોલન્ટરી ડોનેશન આપે છે, કેમ્પમાં આપે છે અથવા તો બ્લડ બેંકમાં જઈને આપે છે, તો એ લોકોનું આ દિવસથી સન્માન કરવાનો દિવસ છે. એટલે આપણે આ દિવસ નિમિત્તે આખું વીક એટલે 9 તારીખથી લઈ અને 14 તારીખ સુધી આપણે વોલન્ટરી બ્લડ ડોનેશન ડેને હિસાબે આખું વીક ઉજવવાના છીએ. એનો આજે પહેલો દિવસ છે અને જ્યાં આપણે બ્લડ ડોનેશનની વિશે જે ખોટી માન્યતાઓ ફેલાયેલી છે એ બધાની માન્યતાઓ દૂર કરવા માટે લોકોમાંથી અને લોકો સ્વૈચ્છિક રક્તદાન કરે એના માટે આજે પોસ્ટર અને આપણે રોલ પ્લે રાખેલા છે. અને આખું વીક બ્લડ ડોનેશન કેમ્પ અને બીજા પણ પ્રોગ્રામ, સ્વૈચ્છિક રક્તદાતાઓ અને શિબિર આયોજકો છે, બરાબર છે, એ બધા જ લોકોનું આપણે સન્માન કરવાનું આપણે આખું વીક ઉજવવાના છીએ અને એ લોકોને સન્માન પણ કરવાના છે. થેન્ક યુ. જય રક્તદાતા. ડૉક્ટર સુમિત ભરાડવા, આસિસ્ટન્ટ પ્રોફેસર, બ્લડ બેંક અને બરોડા મેડિકલ કોલેજ, વડોદરા.